ફોટો મૂકી દીધેલો છે આપણે, અને એમાં તમે એમનો જે ચિત્ર છે એનો ફોટો છે એ ફોટો જોઈ શકો છો. અહીંયા જોઈએ તો ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન, એમનો જન્મ 7મી નવેમ્બર 1888 માં તામિલનાડુના તિરુચિરાપલ્લીના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ભણવાનું વાતાવરણ ઘરમાં જ હતું. તેમને વિજ્ઞાનમાં ઘણો બધો રસ હતો. 1904 ની અંદર માત્ર 19 વર્ષની ઉંમરે 1904 માં બીએસસી ની ડિગ્રી ચેન્નઈ ખાતે પ્રથમ સ્થાને લઈ એમને પ્રાપ્ત કરી છે. 1907 માં એમએસસી ની ડિગ્રી છે. 1917 માં લંડનના એક સંમેલનમાં કલકત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1917 માં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક કલકત્તા યુનિવર્સિટીની અંદર એ બનેલા છે. હવે એમને પહેલી વિદેશ યાત્રા દરમિયાન જહાજમાંથી સમુદ્રના પાણીનો રંગ એમને જોયો તો એ બ્લુ રંગ લાગ્યો. તો એમને વિચાર્યું કે આ બ્લુ રંગ શા માટે છે. કોઈ પણ વૈજ્ઞાનિક હોય તો વિચારે છે, નાની નાની બાબતો માટે વિચાર આવે, અને એ વિચાર ઉપર એ ઘણી બધો પ્રયોગો કરે ને એના આધારે નક્કી કરે છે. તો એમને કીધું કે આ જે બ્લુ રંગ છે આકાશનો, એ કલર છે એ ન પાણીનો છે કે ન તો આકાશનો છે. આ બ્લુ રંગ પાણી અને હવાના કણો દ્વારા પ્રકાશના પરાવર્તનનો ઘડેલો છે. આ શોધ માટે એટલે કે આ અસર માટે તેમને એક સરની ઉપાધિ આપવામાં આવી. એમાં ડોક્ટર સીવી રામન એટલે ડોક્ટરની ઉપાધિ એટલે સરની ઉપાધિ એમને આપી દીધેલી છે. ભારતની અંદર ભારત સરકારે 1989 ની અંદર NCCTS નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. હવે આજે બાબત વધુ વાતો કરતો નથી, પણ એમને આજે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની અંદર આ શોધ કરી હતી તો ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની આકૃતિઓ રચાય છે, અને આ વર્ણપટને રામન વર્ણપટ કહે છે. આ આખી ઘટનાને રામન અસર કહે છે, જે ઘન પ્રવાહી અને વાયુમાં જોઈ શકાય છે. આ જે વૈજ્ઞાનિક છે એમણે જે એશિયામાં સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર આ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક છે, જેમનું અવસાન 21મી નવેમ્બર 1970 માં બેંગ્લોર મુકામે 82 વર્ષની ઉંમરે થયું હતું. હવે આપણે કહીએ છીએ કે વિજ્ઞાન છે તો વિજ્ઞાન આપણા જીવનની અંદર દરેક જગ્યાએ છે. તમે સવારથી ઉઠી સાંજ સુધી જોશો તો વિજ્ઞાનના ઘણા બધા સિદ્ધાંતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે એક પગલું ચાલીએ છીએ તો એમાં પણ વિજ્ઞાન છે. આપણે શું લગાડીએ છીએ જમીન ઉપર? આઘાત લગાડીએ છીએ, અને એટલો જ પ્રત્યાઘાત પણ મેળવી શકીએ છીએ. બીજા શબ્દમાં કહીએ ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ, ઘર્ષણ બળને કારણે આપણે લખી શકીએ છીએ. તો આપણે અહીંયા 1 2 3 4 5 પ્રયોગો ખાલી મૂકેલા છે. હવે એમાં કઈ કઈ બાબતો છે તો એ બાબતો સમજાવવા માટે સૌપ્રથમ આપણે પ્રકાશ, તો આપણે જે પ્રકાશ છે તો પ્રકાશ તો આપણે કહીએ છીએ કે પ્રકાશ છે આ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, અને 7 રંગોના નામ દરેકને આવડતું હોય. વિજ્ઞાન કોઈ પણ ભણેલું હોય તો ખબર હશે કે જાનીવાલી કિનારા છે તો એ જાનીવાલી કિનારા એ પ્રકાશનો જે 7 રંગ છે આ તમે ખાલી આમ ફ્રેમમાં જોશો તો પણ તમને 7 રંગનો વર્ણપટ આ પ્રકાશની સામે રાખશો એટલે તમને જોઈ શકાય છે. બરાબર? અને હા, તો અહીંયા તમે આ બાજુ આપણા પ્રકાશનો 7 રંગનો વર્ણપટ મળે છે. તો આજે પ્રકાશ છે 7 રંગોનો બનેલો છે. તમે ખાલી એક જોશો તો ફ્લેટની અંદર પણ આમ ખાલી બતાવે તો વિદ્યાર્થીઓ પણ ખ્યાલ આવી જશે કે સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે. અને એ 7 રંગો કયા છે એ આપણે નામ કરે ભૂલી ગયા તને જામની, નીલો, પીળો, આમ તમે ખાલી જોશો એટલે દરેક વાતો અને નારંગી.
વાદળી જાની વાલી પીના રાધા મધુરા. જાંબલી કહીશું, નીલો કહીશું, વાદળી કહીશું, લીલો, પીળો, નારંગી અને રાતો. આટલા રંગોનો જે પ્રકાશ છે, સફેદ પ્રકાશ, આપણા મનમાં હજુ થતું હતું કે સફેદ પ્રકાશ એટલે એક જ પ્રકાશ છે, પણ એવું નથી, એ 7 રંગોનો બનેલો છે. ચલો બીજું એક સાધન આપણે મૂકેલું છે, આર્કેમિડીઝનો સિદ્ધાંત. પ્રતિજ્ઞા આર્કેમિડીઝનો સિદ્ધાંત છે. હવે આર્કેમિડીઝ નામના વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત રજૂ કરેલો છે, તો એ સિદ્ધાંત છે, અહીંયા તમે જોશો કે આ તમે પાણી છે, એ પાણીને ઉપર ચઢાવવા માટે જેમ કે પ્રવીણભાઈ સાહેબ અને જીતુભાઈ સાહેબ હંમેશા કહે છે કે એ સવારથી લઈને આપણે રાત સુધી જ્યાં સુધી ઊંઘે છે ત્યાં સુધી આપણા જોડે વિજ્ઞાન સંકળાયેલું હોય છે. એ જ પ્રમાણે અમે 9મા ધોરણની પુસ્તકમાંથી આવતું એક આર્કેમિડીઝનો સિદ્ધાંત વિશે તમને કહેવાના છીએ. જ્યારે કોઈ પદાર્થ તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે ત્યારે તે પદાર્થ ઉધ્વ દિશામાં જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. આર્કિમીડીઝના સિદ્ધાંતના ઉપયોગો નીચે મુજબ થાય છે. 1. વહાણ કે સબમરીનની રચના કે ડિઝાઇન કરવા માટે. 2. દૂધની શુદ્ધતા માપવા માટે વપરાતા લેક્ટોમીટરની રચના માટે તથા દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાતા હાઇડ્રોમીટર બનાવવા માટે ઉપયોગ. આર્કેમિડીઝનો સિદ્ધાંત પદાર્થની ઘનતા શોધવા માટે. ચલો બીજા નંબરમાં છે ધ્વનિચીપિયા છે, અને એ ધ્વનિચીપિયા એટલે જે અવાજ ઉત્પન્ન કરે છે, તો ધ્વનિ આપણે શાળાનો ઘંટ વાગે છે, પણ શાળાના ઘંટનો અવાજ આપણા કાન સુધી કઈ રીતના આવે છે? તો જે આપણા કાન સુધી જે અવાજ આવે છે, એ અવાજ ત્યાંથી કોઈ સીધે સીધો નહીં, પણ કણ મારફતે કંપનો દ્વારા આવે છે. તમે આપણે ધ્વનિચીપિયાનો એક બે માણસ બોલી જાય. ધ્વનિચીપિયા દ્વારા ઉત્પન્ન થતો જે અવાજ છે, એ અવાજ અને કાનમાં સંભળાય અવાજ ને. તો આ જે અવાજ છે, ધ્વનિચીપિયાનો અવાજ આપણા કાન સુધી આવે છે. એ રીતે શાળાનો ઘંટ વાગે છે, તો એમાં પણ જે કંપનો છે, સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે અને આપણા સુધી આવે છે. આગળ એનાથી આગળ જોઈશું આપણે દેશમાં. ભાઈ ત્રીજા નંબરનું છે, જો જોઈ શકો છો એક ચિત્ર તમને અહીંયા મૂક્યું છે. ચિત્ર તમને દેખાય છે, બરાબર? અહીંયા એક લેન્સનો ઉપયોગ થયેલો છે. કયા લેન્સ છે આમાં? તો લેન્સ બે પ્રકારના છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો આની અંદર એક બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને એનું જે ચિત્ર છે એ આપણે જોઈ શકીએ છીએ. એના પછી છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ વસ્તુને ચોખ્ખી જોવા માટે, તેના માટે આપણે કરીએ છીએ. અને અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સનો પણ ઉપયોગ આપણે જે ચશ્મા પહેરીએ છીએ તેમાં પણ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. નાની ઉંમરની વ્યક્તિ હોય તો એને અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરેલા હશે, અને મોટી ઉંમરની વ્યક્તિ હશે તો એને બહિર્ગોળ લેન્સના ચશ્મા હશે. એનાથી આગળ આપણે કહીશું તો એક જાદુઈ ગલ્લો છે. એક પ્રકારનો એક ગલ્લો છે, ગલ્લાની અંદર એક લેન્સ ગોઠવેલો છે. પૈસા તમે નાખશો તો પૈસા તમને દેખાતા નથી, બરાબર? હજુ પણ પ્રાર્થના પૂરી થયા પછી કોઈને પણ એમાં સિક્કા નાખવાની જરૂરિયાત પડે તો નાખી શકે છે અને જોઈ શકે છે. તો આ જે બધી બાબતો છે, આ જે બધી બાબતોની વાત કરી તે વિજ્ઞાનના ઘણા બધા સિદ્ધાંતો છે. આવા તો ઘણા પ્રયોગો છે. ચુંબકના આકર્ષણ અપાકર્ષણના નિયમો આપણે કહીએ તો એ જે ચુંબકત્વ છે, જેના કારણે પણ ઘણી બધી શોધો થયેલી છે, બરાબર? તો આવા તો ઘણા પ્રયોગો આપણે ઘેર પણ કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. બીજો આનો આશય શું છે? તો આજે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો છે. કાલે વિજ્ઞાનનું પેપર પણ છે ધોરણ 10 માટે, એટલે 28 ફેબ્રુઆરીએ પેપર રાખી દીધું. તો તમારામાં પણ આ વિજ્ઞાન
વિજ્ઞાનનો અભિગમ આવે, ડગલે ને પગલે તમે કંઈક વિચારો, નવું તમે કંઈક બનાવી શકો અને આપણા વિજ્ઞાન મેળાની અંદર આપણે રજૂ કરી શકીએ, તો એવું કોઈ આઈડિયા તમારી પાસે હોય નવું તો પણ તમારે મને આપવાનો છે. તો આ જે બધી બાબતો છે એ બાબતો તમે જીવનમાં ઉતારશો. જય હિન્દ, જય ભારત.